કોંગ્રેસ એટલે દલિત મુસ્લિમ નહીં, ઠાકોર થઈ ગયો. ઠાકોર તો પૈસા માટે જ છે, એનું કંઈ કોંગ્રેસ બોંગ્રેસ કશું બોલે. દલિત મુસ્લિમ જે થોડા હોય પાર્ટી નીચે બિચારા હોય, બાકી બીજું કોઈ. મુસ્લિમો શું છે આ અત્યારે કોમિટીના હિસાબ મુસ્લિમો અત્યારે આ લોકો ઢીલા પડે મુસ્લિમો કઈ જાય નહીં પાછું. ના, મુસ્લિમો તો લેવા નહીં ને. ધારો મારે એક પણ ટિકિટ આપે મને ના જ ફાવી દીધી. મેં કરીને કેમ ટિકિટ આપી? એમ તો વિજાપુરમાંથી છે જિલ્લાનો જ મોરચો આમ પ્રમુખ. અને મુસ્લિમો જે ગાળ દેતા તો એ લોકો બેસી જ રહ્યા હોય છે. એવા જે એમના સમાજમાં ના ચાલતા હોય એવા લોકો હોય. એટલે શું હોય કઈ મતલબ છે આ બે આવી જશે એક આવી જશે અંદાજ વિસ્તાર હિન્દુનો હોય તો આવી જાય અડધા. મુસ્લિમ 100% મુસ્લિમ. અચ્છા, એટલે રાજપુર તાલુકા બીજે 2400 મુસ્લિમ 4000 ચાલી જાય તો આજે સીજે ચાવડાનો કથિત ઓડિયો આ છેલ્લા કેટલાય સમયથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ ઓડિયોમાં એ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી કેટલા પૈસા એમને મળ્યા, એમને પક્ષ પલટો કર્યો, એમાં કેટલા પૈસા મળ્યા. આ કથિત એટલે છે કારણ કે આની કોઈ પુષ્ટિ હજુ સુધી થઈ નથી. પણ આ ઓડિયોમાં જે વાત કરી રહ્યા છે એની કરતાં પણ વધારે ચર્ચા એ ઠાકોર સમાજ વિશે જે બોલ્યા એ વિષય પર કરવામાં આવી. ઠાકોર સમાજે એક બેઠક બોલાવી, ગઈકાલે બોલાવેલી એ બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે ઠાકોર સમાજ માટે જે કહેવામાં આવ્યું છે એના માટે સીજે ચાવડા માફી માંગે. એ કથિત ઓડિયોમાં એવું કહેતા દેખાય છે કે ઠાકોર સમાજ માટે તો શું છે, એમને તો પૈસા મળે તો એ પક્ષ પલટો કરી દે. આવી વાત એમને કરી અને એના પછી હવે ઠાકોર સમાજના લોકો ભેગા થયા અને એવું કહ્યું કે સીજે ચાવડા જો માફી નહીં માંગે તો મહાઆંદોલન કરીશું. મહાઆંદોલન એટલે કરીશું કે જ્યારે મરજી પડે એ બધા લોકો સમાજ માટે કેવી રીતના આવું બોલી શકે છે. સાથે જ ત્યાં જેટલા પણ ઠાકોર સમાજના આગેવાનો ભેગા થયા હતા બધાનું એવું કહેવું હતું કે સમાજ માટે બોલવામાં આવ્યું છે એટલે અમે લડવા તૈયાર છીએ. કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની આ લડાઈ જ નથી, આ સમાજ માટેની લડાઈ છે. ગઈકાલની એ બેઠકમાંથી જે વિડીયો સામે આવ્યા સાથે જ ઠાકોર સમાજની માંગ શું છે તે સાંભળો. કોઈ ભાજપ કોંગ્રેસના વિરોધ માટે નહીં પણ સમાજ માટે જે સીજે ચાવડા સાહેબની કથિત વિડીયો ક્લિપ વાયરલ થઈ છે એના વિરોધ માટે એ ભેગા થયા છીએ. અને સાહેબને એવી વિનંતી કે જલ્દીમાં જલ્દી એ માફી માગે, નહીં તો આવનારા સમયમાં અમે તાલુકા અને શહેર લેવલે ઉગ્ર પ્રોગ્રામ ના આવવા પડે એના માટે જલ્દીમાં જલ્દી માફી માગે. ખાસ કરી વાત કરીએ તો વાયરલ ક્લિપની અંદર સમાજના કેવી પ્રકારે સાહેબનું ક્લિપમાં એવું જ કહેવામાં હતું બીજા બધા સમાજ તો ક્લિપ પણ ઠાકોર સમાજ પૈસા માટે જ છે. એટલે જોવાનું ઇન શોર્ટ મતલબ એવો જ થાય છે કે ઠાકોર સમાજ વેચો માલ છે અને એ શબ્દો એમના પાછળ